ખેડૂત બિચારો એકલો લડત લડવા જાય તો કોર્ટમાં ખૂબ રૂપિયા ખર્ચાઈ જતા હોય તો આ પ્રશ્નને વાચા આપવા માટે થઈ અને આમ આદમી પાર્ટી આગળ આવી છે અને આમ આદમી પાર્ટી તમારા કેસ હાઈકોર્ટ સુધી મફતમાં તમને ન્યાય ના મળે ત્યાં સુધી લડત રૂપે આ કેસો લડશે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ છેલ્લા 30 વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એના ખેડૂતલક્ષી અનેક મુદ્દાઓ છે। આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં આ રીતે કિસાન મહાપંચાયતો યોજી ખેડૂતોને મળી અને ખેડૂતોના મુદ્દા સાંભળી અને ખેડૂતોના પ્રશ્નોનું એક ખૂબ મોટું એક આવેદનપત્ર તૈયાર કર્યું છે। આગામી સમયમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળે આદરણીય મુખ્યમંત્રીશ્રીનો પણ સમય માંગ્યો છે। કદાચ એકાદ વીકની અંદર જ જ્યારે પણ સમય મળે ત્યારે આ બધાય પ્રશ્નો લઈ અને સીધા મુખ્યમંત્રીશ્રીને આવેદન રૂપે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ જવાના છે। ત્યારે ફરીથી હું આપને ખાતરી આપું છું કે આપની આ જે લડાઈ છે એમાં જ્યાં પણ જરૂર પડશે આપ હાકલ કરજો। અમે અને ગોપાલભાઈ વિધાનસભામાં અને અમારી સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ વિધાનસભાથી લઈ અને તમારા આંદોલન સુધી દરેક ડગલે ને પગલે અમે તમારી સાથે ઊભા રહેશું એ વાતની ખાતરી આપીએ છીએ। વિશેષમાં વાત ના કરતા વિરમું છું। જય હિન્દ, જય ભારત।